તો મેકી દો પીવું. એ હારું એ બનાવું. ટ્રેન્ડિંગ મો ચાલતો હવે આ બંગી પણ ટ્રેન્ડિંગ મો ચાલતો વાહન ગહોય છે. બોલો જો વાહન ભેગો થાય છે. હાલો હાલો કોમ ચોર લેજો બજાર જો એ તેલનું ડબલું લેતા આવો, ગોટાનો લોટ લેતા આવો અને મેથી લેતા આવજો. લહણે થઈ રહ્યું, લહણે લેતા આવજો. એમાં હાહુને આવું છે ના તો પછી દેવ દિવાળી નહીં, ત્રણ દાડા પછી. તહેવાર જ જતા નહીં. દિવાળી હમણાં થઈ છે, પાછી દેવ દિવાળી આવી જાય. હા તે દિવાળી બગાડી. દિવાળીમાં કોઈ તળેલું બળેલું ખાધું નહીં, કોઈ મીઠાઈ ખાધી નહીં. પૈસા નહીં. એ પૈસા ગમે ત્યાંથી આગા પાછા કરીને લાવો. જો સોથી આગા પાછા કરું, ખાટલા મેલી હોય મેલું. દિવાળી બગાડીશ તમે. આવા દેવ દિવાળી સુધારો હો. રૂપિયો નહીં મારા ગુદામો. દિવાળી તો ચલાવી લીધું, કોઈ ખાવા પીવાનું મીઠાઈ બીઠાઈ કોઈ હતી નહીં. તો દેવ દિવાળી તો કોઈ ગોટા બોટા બનાવીએ કે પેલા ટીનિયા કે ઉપર ઉપર લાઈને પૈસા હાલ. ત્યારે ઘરમાં બોલાવો. ટીના બેટી, એ ટીના હા ઓય શું થયો? શું કે? ભાઈ પૈસા પૈસા પડ્યા છે. પૈસા તો શોધી હોય બાપા મારા પાસે. હું સીટ પાણી થોડું ઉપર લાય. આ દેવ દિવાળી આવે છે તે પણ આજ તો 15 દાડા થયા છે દિવાળી છે અને ઉપર નહીં લાવે. હું 1500 રૂપિયા આ શોધી રહે હાલતા હું મને આખો દાડો છોડ લઈને હાલી રહે. તો 15 દાડા થયા છે. જંબુતરી એક્સપ્રેસ પકડો. તમે આ જમ્મુતારી એક્સપ્રેસ પકડો ને હેડો લઈ આવો બજારમાંથી. તમારે તો બોલવું જ છે. આ લઈ આવો, આ લઈ આવો, ટેકરું લઈ આવો, પૂછરું લઈ આવો. આ દિવાળી એ બગાડીને દેવ દિવાળી એ બગાડવાની તમારે. કોક કરવું છે આ ગુપાસ શોખ. જો આશા પાછા એક બધું વાડીઓ કઈ રહ્યા છીએ. તમારે ઘેર બેહી રહું છે કે સરપંચ, એ સરપંચ તમે કહેજો હો પાછા. અલ્યા હું કહું છું બીવો અહીંયા તમે તો હું કહી દઉં. એ આવો 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 આવો. હા. જય શ્રી કૃષ્ણ. મજામાં મજામાં તો છીએ જ ને. બોલો. બેહો. ના તમે બેહો. સરપંચ અરે બે સરપંચ તો બે હે તો પણ તમે બે હો તો સારું લાગે. ગોમના મોણ છોકરા આપણે પેલું કોમ શેનું કોમ? અલ્યા બધું ભૂલી ગયા. હા હોવા પેલો રોડ નું એ તો આ 2-4 દરમ કરી નાખી છે. અલ્યા રોડ નું નહીં, તાણે પેલું ખેતરમાં આપણે ચૂંટણી વખત જીત્યા રહ્યા. હા એક વખત વાત નથી કરી કે આપણે રસ્તો પેલો બહાર કાઢી આલવાનો. એ રસ્તાની તો ચિંતા ના કરો. 2-4 દાડો તો હું બધું સામાન્ય છે ને એ કોઈ કરવા ને હું કાલે સહી સિક્કો ખાઈને એટલે નીકળી જાય. ચિંતા કરશો નહીં. અલ્યા પણ ચાને નીકળી છે 2-4 કરશે કરશે ચેડો વર્ષ થયો. આ છેલ્લું વર્ષ છે. 4 વર્ષ તો જતો રહ્યો. હજી 1 વર્ષ તો શું કા હું આ 4 વર્ષમાં કશું ઉખેડ્યું નહીં. આમ આ 1 વર્ષમાં હું ઉખેડી થઈ નાખ્યું. જાય. તમે ચિંતા કરશો ને. આમાં જાઉં ને હમણાં મામલતદાર કચેરીમાં Yeah. એટલે હું થોડું વોચ કરી નાખું અને બધું આ તમારા નોંભળો. યે. ચિંતા કરશો. અલ્યા હું ચિંતા ના કરો. મારા ગામમાં થોડું કામ છે. દબન કયો કે આટલું જ પણ કીધું યાર. વધી કેવું કહેવાનું યાર. પંચાયતમાં કામ છે થોડું. હું આવું. અલ્યા લ્યો અમે ઘેર આયા અને આ તો બોનું બનીને ના ગયા. વાત પતી જાય હવે. આવા સરપંચ હોય તો શું કરવાનું યાર? ગામમાં કશું થાય? પેલી આવી ખબર હોત ને Yeah. તો હોત ના હાલોત. અરે એ વખત તું એમ મેઠું મેઠું બોલતા હતા. ગટુજી હોતા જોડી રહીને લાવજો તમારા. એ તો મત લેવા હોય તો મેઠું મેઠું બોલું. કશું વાંધો નહીં પણ કોમ તો કરાવવાનું છું. તમે બરાબર પાવર જ ના કર્યો યાર. તાન પછી ના કર્યો મને થોડી બીક લાગતી હતી એટલે નકર હું બોલો જ પાછો. મારો તો હમણાં હાલ. મતલબ કરી થોડા પૈસા ભેગા કરું છું અને આ તહેવાર આવી જોઈશું. ફટ થઈ તહેવાર આવી જોઈશ. ના ના અને 100 રૂપિયો જ નહીં છટ લાવવું. ઓહો સંપલ બાર કાઢી ગોમના દાતા સરપંચ. એ સરપંચ સાહેબ દિવાળીના રોમ રોમ. હા દિવાળીના રોમ રોમ. અલ્યા આખા ગોમને દિવાળી થઈને તારાજી દિવાળી થઈ જ નહીં.
દેવ દિવાળી ના રોમ રોમ. એમ કે દેવ દિવાળીના મજામાં? બસ મજા મારો ભાઈ શું છે કે શાંતિ છે કે? બસ શાંતિ છે. બસ અરે હું મારી છોકરાને આજ સુધી ગામમાં સરપંચ બન્યું છેલ્લું વર્ષ હવે તો શેઠ સુધી પછી તો. બનાવવાના છે થોડું કોમ પડ્યું તું. હે થોડું કોમ પડ્યું તું. ગોટા બનાવવા છે, થોડી પૂરીઓ બનાવી છે. કીધું 1000 રૂપિયા ઉછીના હોય તો હાલો. ખાવા પીવા રૂપિયે નહીં કણ તું વધારે જમા નહીં મારા ભાઈ ગોમના સરપંચો તમને અપાય 1000 રૂપિયા નહીં. ના વાત ના પાડજો, પણ જુઠ્ઠું આવું ના બોલો. અલે પણ ના હોય તો શોથી લાવું એમ કઉ છું મારા પાસે હતા પૈસા પણ એ તો વપરાઈ જા પણ 1000 રૂપિયા લેવા છે તમારે પાછા આલી દેવું. અમારે ગ્રાન્ડ પાસ થાય એ પછી મારે પણ થોડુંક બજેટ આવશે પણ તું હા ખા કે શાંતિ રહે છે પછી આલી છે તને ઘેર સુધી આલી પણ હા હમણાં તું જુઠ્ઠું અત્યારે હાલ તમારે 1000 રૂપિયા નહીં હોય. નહીં જ આ ગારની હે કોઈ એનું સુબોલ શાક કરવા માટે ના હોય તો શું થયા એમ ક્યાં કે નહીં હાલવા? અલે નહીં લેવું નહીં હાલવાની નહીં હાલવા પછી સરપંચ માંથી બધા મેં મત આલી લાયા છે તમને. તમે 1000 રૂપિયા ના લે કો? અલે પણ ના હોય તો શું છે હાલું પણ આને પછી કે તને બીજા સરપંચ ને લાવી દઈશું અમે તો મત આલીને. મારી વાત ખબર માર ભાઈ હાલ મારા પાસે નહીં રૂપિયો છે તો તાર શાંતિથી મને હોવાથી ભેગો થાય હું તને કહી ચાલું છું તમે 1000 રૂપિયા હાલવાનું કરો ને અત્યારે હાલ જરૂર છે ને. જો વાગા હા મારી માની સોગન તને કહું છું બોલો. તું હક ના કરી શકે મારા ઉપર શેમ હક ના કરી? સરપંચ બનાવ્યો તને મત આલી ગોમત. તું કોણ હતો? તું ભીખ માંગતો વાટકો લઈ પડોશમાં લોટ લેવા જતો હતો અને મેં સરપંચ તારે બનાવ્યો. આ તો મારામાં પડે છે. તે લૂંટ તને નહીં આલ્યો મેં આલો સરપંચ બનાવ્યો છે એટલે 1000 રૂપિયા ના આલી તું મને. અલે પણ ના હોય તો શોથી લાવું તને હાર હેડ જોઈ લ્યો શાંતિ રાખ હેડ. એ તો સમય બડા બલવાન. એટલે તારા શું બધો નાટક કરવાનો આવે છે જોઈ લેજે તા મારા ઉપર હક કઈ પાછું કે આમ છન તેમ છન ઢેકણું છન પૂછું કરી જા જોઈ લેજે હેડ ઉછીના પૈસા ના આલીએ કે તો ગામનો સરપંચ કા બન્યો છે? અલે બધું ઉસીને હાલવાનો કરવાનો છે તાણે એ તો હાલવા પડી સરપંચ બન્યા હતો કોકની મદદ કરી પડે. હું હાલું હું તાણે વાતો કરો છો? સરપંચ બન્યા હતા હિંમત આલે હતા તો ક્યાં હતા કી અડધી તમે તમારું કામ કાઢ્યો દોરા દાડા. વાત આલ્યો છે તે હું આ બધાનું હંસોગ લઈને ફરું ખબર તાણે આગળ પડશી. હાલ્યા પર સીધે એ ભાઈ હે વાકુજી તમારું એ કરવા ભાઈ ના એક હેડ્યા તું. ઓવા એ દિવાળીના રોમ રામ રામ જય શ્રી કૃષ્ણ. ઓવા વેવાની જવું છે કળવાજીની એવું છે? ઓવા હું છે કે શાંતિ બસ આરામ છે. બસ. હું કીધું થોડું કોમ છે હું કીધું 1000 રૂપિયા પડ્યા હતા હાલો ને. 1000 રૂપિયા? 1000 રૂપિયા ખાલી વધારે જોતા 15 પાછા આલી દઉં. ને વાઘુજી પૈસા તો હતા માર હા. પણ પેટ્રોલ ને ખાયું ને ખાવાનું લીધું હવે ગીજામાં 200 રૂપિયા પડ્યા છે નહીં પૈસા આવું કાલ દો તમે શું કહો હાલો તો તમે 15 પાછા આલી દઉં. એવું કઈ આપણે કે પૈસા કોઈ ચોર નહીં અમે. આ તો ઉધા તમે એવું સમજતા કે ચોર છે વાઘો? ના ના નહીં, એવું નહીં. એવું નહીં વાઘુજી પૈસા નહીં ગીજામ મારે એટલે અને 200 રૂપિયા જેટલા જ મારે જવું કે ગીજામ આ વેવાઈ નહીં જવું એટલે પણ ના વાત ના પાડી દો. નાની વાત નહીં મારે પણ નહીં ગીજામ એમ કહું છું પૈસા લાવ્યો નહીં હું એટલે કહું છું કે તમને આલે કર તો હું પૈસા અને એમાં જો તમે કોઈ બીજા છો તમે અમારા હગા જ છો કે આગા તો છીએ જ કર તાણે? પણ અમે તમને છોડી નહીં આલી ગોમની. હા? 1000 રૂપિયા ના આલી કો એટલે વાઘુજી જો આવું ના કહેવાય તમારે પણ છોડી નહીં આલી અમે ગોમની કયો કે સોડી આલી છે તમે નહીં આલી અમારા વેવાઈ કળવાજી ને આલી છે હવે આલી જ છે કે છોડી અમાર તો અમારું દીકરી જ થઈ કે આ તમે આવું કોમ ના કાઢે કો ખરા ટાઈમે. પણ એ તો ગીજામન મુહૂર્ત હોત તમે કાઢો છો તે હું પૈસા આલું કયો તમારે અને આપડે શું કોઈ દાડ વાત થઈ છે આ રીતે કે પૈસાની જરૂર છે એવું તમે તાત્કાલિક માં કોઈ પણ નહીં પૈસા એટલે કહું છું તમારા છોકરાનું શું હગું થતું નતું અમારી ખબર છે મને હમાસા બધા લીધા છે તમારા છોકરા શું હગું થતું તું તમારું બાપુજી બોલવાની મર્યાદા રાખો હવે હદ બાર વાત થાય તો મારા છોકરાને 120 હગો આવ્યા છે પણ આ તો કળવાજી લીધા મેં હગું કર્યું છે એવું ના મતા તમારો છોકરો કુંવારો રોજ આ તમારા મનમાં વેમ છે કે મારા છોકરાને નતું થતું એ તું 1000 રૂપિયા ના લે તું તારી બોલે ને તું તારી ના બોલે તું તારી નહીં બોલે ના કે મજા નહીં આવે બાપુજી ગોમમાં માર પડશે હમણાં હાલ આમાં માર ગોમમાં. પાડવાની શું વાત છે વ્યવહારિક વાત છે પૈસા ના લે એટલે જેમ તેમ બોલવાનું 1000 રૂપિયા તું ના લે કે એટલે હજી કહું છું તું તારી ના બોલશો કે મજા નહીં આવે કહું છું ને તારા છોકરો અઢો ફરતો તો ગોમમાં
અરે યાર વાઘુજી તમે બોલવાની મર્યાદા રાખો આજુબાજુ કોઈ ખબરતું હોય યાર અને આવું ના બોલશો યાર બધી ખબર છે હવે રીસ હલતો તો કીધું પૈસા લઈને ફરીએ નહીં એટલે માજ્યા અમારા વેવાઈ માંગતા હોય ને હોબળા અમારા વેવાઈ માગશે ને તો હું પૈસામાં હાલું તમને છે ને હાલું મોરું ઉસીના પૈસા નહીં લેવા આવો દા તે નહીં હાલવાય જો તો આ ટણો છો કરી છે તું તારી બોલું છે આ તો વેવાઈ છે એટલે હું કશું બોલતો નહીં રૂપિયા દેખતો નહીં એ વહી બન્યો છે છોડીને હે ની પાડા જેવી જમા હો તો લ્યા ગટુભાઈ અરે આવું ના આવતું હોય ને નહીં આવું એ નહીં આ વાઘો છે ગટીયો ના અંદર જો ત્યાં લોબા લોબા યા અલ્યા તમારે આવડા ઝંડા છે કે અને તમે ગટા ચોકતા ને પણ હું તો ઘટો હું પણ હું ત્યાં સીડી બનાવી છે સ્પેશિયલ ઉતારવા એંડા ટેકાણ ઉભી રહ્યા સીડી ડોસી પકડશે ને હું ઉતારે પડવાના પાછા ખાતા ભાઈ વાઘુજી આવ બાપુભાઈ અલ્યા ચો જાઉં ગરમો રહો છો આવો બેટા ભાઈ આવો બેટા ભાઈ હોવા ચો જા વાઘુભાઈ એ તો બજાર મોકલ્યા દેવ દિવાળી આવી તે ગોટાનો લોટ ને લેવાનું તેલ નો ડબલું ને લ્યો. લેવા મોકલ્યા કાકા ભાઈ હા ઓ આવન જલસા છે ઓય દિવાળી હતી. તાર ઓય અમે તો ભાતાય નહીં સમ તો તમે ના પાડ્યું આ માર પેલું માર હાડી નતું સમજા ખટા મોત થઈ ગયું મજા મજા વળી બીજું મોત થઈ ગયું એટલે ના બનાવાય કોણી હજુ હાલ જ આયા આ તે અમારો ડો બજાર જ્યાં તો થોડો સામાન લેતા આવો દેવ દિવાળી આવો બે દાડા પૈકો તળી ના, ના. ખરા હમણાં તળેલા ઉપર જ રવાનું ગળ્યું ને તળ્યું હા. એવું કેવું ઘરનું શાક રોટલી દરરોજ ખાવાનું હોય અય આયા ડોહો તાર આ નવરાશ તો કે આખો દાડો હવાર પડે એટલે રખડવા જ મંડો તો આવી જ જશો નવરા તો કોઈ નહીં આ તો વાટીને હર્યા હતા કુવા તો માતાજી વાઘુભાઈ ને ભેગા થતા જઈએ હજી કોઈ કોમ ધંધો કરતા હોય શાંતિથી ઘેર બેસી રહેતા હોય તો ઘર ગણવાની એકલી સવાર પડે બે આ તો હવાય નહીં શિવા મોરશો ના એ તો ખાલી મજાક કરી કે બોલવા જોવો ને તારે. કાયમ નું હલ્યા 1000 રૂપિયા પડ્યા છે 1000 રૂપિયા પડ્યા છે કીધું ઉછીના લેવા છે આ જાત ઉપર પણ તારું કોમ છે આ તે દિવાળી લાવવું હતું બધું આઈ ગયો ને લેવલ ઉપર હા શું જોવાય 1000 રૂપિયા 1000 રૂપિયા અમે તું તો લે ઉભો રે ગણવા દે કટુજી જીવનની અંદર જોયું હું જોયું તમારો જેવો માણસ આ જિંદગીમાં હું સોય જોયું નહીં ના હોય લે આ ગટુજી જેવો ચોય ના હોય તાન સારામાં સારો વ્યક્તિ યે ખરેખર સરપંચ આ વ્યક્તિ બનાવવાની જરૂર હતી હા. હું થોડો લેટ પડી ગઈ એને કે મારે જ ઊભું રહેવાનું હતું બાકી વિકાસ કઈ ના હું ચાલુ છું તમારા મા બાપના સંસ્કાર હતા જે યે ખબર હા આ મહેમાનો અહીં ક્યાં બેઠા છે ગોમના છે પણ મહેમાનો જ કહેવાય યે તું મારી આબરૂ કાઢે ગોમવાલી બે રકમી સામેલવાન કર તમે ડોહા કાચંડા જેવો છો ફટ દે રંગ બદલી દો છો કાચંડો તો હારો આ તો કાચંડા થી ભૂંડો છે અને આખા દૂધની મેલ છે ને પા બે બેવાને અને નાસ્તો બનાવો છો ના નાસ્તો નહીં સાઈન બધું આવી ગયું તાર આટલું મોન મળે એટલે ઓબળો કટુભાઈ યે પાછા 1000 આલ્યા છે ને એ કહી દેજો કશાના હાલશો એ હું વલ્યા પૈસા વાઘુજી હમ. આ તાર આલ્યા એ વાત જવા દો એ તો હાલ દેવું એરંડા સેવા શું કયો એરંડા તો જોક જેવા લોબા લોબા છે ને તમે એ તો હવે. એ નહીં વાઘુ હા ખોટું ના લગાતો આનો મને ડાઉટ પડ્યો આ બોલો બોલો આ એરંડા તો લોબા લોબા છે ઉતારજો જી ના તમે સોમું ગટા એરંડા આ બિયારણ કેવું છે યે થળીઓ આટલો દાડો થાય કોઈ આમ બધા થતો હશે તાર ઉપર સડી ઉતારવાના અરે એરંડા ઉપર ઉપર ચડાતું હોય, ભેળ કરતા પોકું ભાઈ જાય તાર આ તો અલગ બિયારણ આખું અલગ છે. આટલામાં તો એ બિયારણ મળતું જ નહીં. હું એ નહીં કદી પાડી સામેલવાન કર લાવો ફટાફટ પીને કરીએ સા મારા વેવાઈ સરપંચ પણ રસ્તોનો ઠેકોણો નહીં ને વેવાઈ ઓ વેવાઈ અલ્યા વેવાઈ આવો મજામાં એ રોમ રોમ તમે તો શાને આયા ને શાને પૂરે જેવી થઈ દિવાળી દિવાળી તો હારી ગઈ છે પણ
ચાલ છે રવા દો કા સની હા આ થોડી ગાની હે ગોથી એવું હતું? નેતરમાં સુનટ્યા મૂકો થોડું શાક કરું કે દિવાળી હારી થઈ ગઈ અરે જબ્બર થઈ ગઈ વાર તો હું એ નવરો તો મુકો લાવજો વેવન ભેગો થતો આવું એને પાસે એ ભાઈ અરે ગોદડું નહીં લાવવું રવા દેજો હું ઊભા પગે આવ્યો છું અરે ના ના રવા દે મહેમાન હોય છે મહેમાન ચાલશે ચાલશે લ્યો લેજો અમે જો અને શું લાયા હા જી લાવ્યો છું હે તાણ ચોખ્ખું જી હતું મુકો લાવે હોય ને હાલ તો આવું અને ભેગો થતો હોય આવું અરે વાદી ના ના કોણ તાજા તો છે ને દુબળા પડ્યા તો રે ભાઈ આમાં લડવાનું તો થાય હું કરે છો ના ના એવું ના રાખવાનું હો એ ભાઈ અમારે ઘણા દુબળા પડી ગયા છે હો હવે એવાનું છે કરું હું બોલ બોલ કરીશ ને તમે જી લઈને આયા અમારા પડ્યા હતા હમણાં કોઈ ખાસા દુબળા પડ્યા મેં જતો આવું રોમ રોમ કરતો આવું સારું છે ને હા હું તો બી શાંતિ ગયો શું છે મારે ભણ્યો પછી મારે છોડીને બધો અરે એક નંબર સુખ શાંતિ છે બરોબર છે ને હમણાં છે ને બેસતા દાડા તો તમાર ભોણિયો ને એ ને બધો તમારો જમીન બધો દ્વારકા ગયો તો ફરવા હે તાણ મૂકું જો હળો ઘરનું તમે કોમ કર્યું ત્રણ દાડે આવ્યો ના કે હાલે કે હાથ નો વાપરવા એ તો મારા ઘેર તો હું દુઃખ છે કે જો પૈસાનું તાણ એ તો જે વાપરવું ને ખાવું પીવું એના હાથમાં જ છે બધું પણ એ ભાઈ હા આ તમે પેલા વાઘુજી હંગાથી ફરો છો ને એ મને નવી લાગે છે તમારી રીતે આ હરખાઈ આવે છે આ વાઘુજી હંગાત તમે ફરો છો મને નવી લાગે છે તમારી રીતે હરખાઈ આવે છે મોણ નહીં બરોબર મને તો લાગતું ચમ તમારે શું છું અરે એ વાઘુજી છે ને એ હું રસ્તામાં આવતો તે મારા પાસે પૈસા માગ્યા મને કે મેટાજી પૈસા હાલજો એટલે મૂકું હારું મારા પાસે પૈસા નહીં પણ પછી મારા પર જીદ કરવા માંડ્યા અને મેં પછી એવું કીધું કે મારા પાસે હાલ નહીં તમારે જરૂર હોય પછી હાલ્યો કે મને કી તમે ઓમ છો ને તેમ છો ને કે તમે મોણસ છો અને મને તું તારી કરવા માંડ્યા કે જે તમે મોણસ નહીં બરોબર કી કે અમે સોડી આલી છે કે તમે આટલા 1000 રૂપિયા નહીં આલી શકતા એટલે છોડી મેં આલી છે તારે શું બધું નાટક કરવાના આવે છે એ તો કહું છું મને જેમ તેમ બોલતા હતા એ તમને બોલ્યો છે એટલે બોલ્યા ખરા ને અપમાન કરતા હતા એટલે મૂકો આ તમારી સીધી હરખાઈ આવે છે આ તો હું જ કોક બીજો વાળો ઝઘડો કરી બે હવે ભાઈ તમે હેડજો શું કણ? તમે હેડો શું જવું છે એના ઘેર જવું છે અરે હેડો ના જવાવી અરે હેડો તમે અરે અરે નાટક સમ કરે મને બોલી જાય ગોમમાં કોક ને બોલી જાય એની મારી વાતો પણ હું તમને કીધું એ ખોટું કર્યું હવે બેજો અડજો છૂટ ના. અરે ભાઈ તમને ખોટું ઓન વાત કરી પાછું એ ભાઈ નહીં જવું રહેવાનું બે અહીંયા પછી મારે નીકળવું છે અને વધારે થાય ખોટું રહેવા દેજો હગાને બોલી જાય એમ થોડું ચાલે હેડો અરે કોઈ બોલતા ના પણ હોય કરશે તમે હેડો ને ખાલી ઉભા થજો યસ હવે છોડો ને તમે. આવો ઉભા એવો તો ભાઈ એ રકમી ધોઈને પેલો ગેસ ઉપર ચા પડ્યો છે ને ગરમ કઈ પાછો ફરી પઈ દે 50 રૂપિયા લઈને તમે જબ્બર સેવા કરો હે સેવા તો કરવી જ પડે પૈસા આલ્યા છે કોને શું આલ્યા હતા નકર તમે તો કોઈને પાણીનું પાલું પૂછવાનું હા પેલો ગેસ ઉપર પડે ને ચા એ ગરમ કઈ બે રકમી ફરી પઈ દો અલ્યા નહીં પીવું યાર ચા હું ચા જ પીવું ચા તો પીધો તમે ને. બેઠા ને કીધું તમારી પાછું સાટું હશે સા કાઠું પડ્યું હમ? બેઠા ઈ એટલે કાઠું પડ્યું ના ના તમારા માટે શું એવું રાખ્યું છે કઈ પૈસા નહીં આલ્યા જો એવું લાગતું તમે હેડ દે ના ને બેહો બેહો સરપંચ ને ચમ આવે હલાવા કર્યા લાગુ અના આવો સરપંચ આ નાટક શમ કર્યો એટલે થી હલો નાટક આ મારા વેભાઈ ને જેમ તેમ શમ બોલે તું 1000 રૂપિયા માંગે છે, નતા આલતા અરે, 1000 રૂપિયા હું તારે કોઈ હગો થાય છે હગો મારો થાય છે તમે સરપંચ બનાવ્યા તમે ના આલો તો પછી મારા બીજા જ માગવા પડે કે અને તું તારી કરીને વાતો કરજી લ્યા આ તારી વણસાઈ થાય લ્યા? તમે હાગા હાખો શાંતિ રાખો આ ગટુજી હારા ગટુજી 1000 રૂપિયા વાપરાય આલ્યા ને મુઈએ. તાને? અરે એને આલ્યા મને આલ્યા એ તારે શું બધું નાટક કરવાના આવે છે મારા હગાન છમ જેમ તેમ બોલે તું અરે રહેવા દે ના એ તો બધું પટી ગયું હેડજે હેડજે હા હા નહીં બોલ લે હેડો નહીં બોલે એટલે ચાલ એ નહીં લો અને જો લાખોર જો કોઈ નાટક છું આ વખત તો જતો કરું છું પણ જો લાખોર નાટક કરે ને તો સોડિયો તોડી નાખો
હા હા જો હજી 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 ના ના નાટક કરી મારા હગન જેમ તેમ તું તારી કઈ કઈ વાતો કરસ અરે એ ભાઈ સમજાય કા સમજાય ખબર નહીં પડતી આમ જપવા નહીં યાર અરે હું કંકોળો જપો શાંતિ રાખ જપો કાઢો તે અરે હેડો હમણાં તમને દી ભાઈ હમણાં હાલ હમણાં હરજો તમે હરજો પણ હગા આ રીતે ના હોય હા, રાણો, આવું હોય હવે નહીં કેવું હરજો આ તમને જેમ તેમ બોલે હે લ્યો. એ બેન તું તાર હું કીધું ને હા? કોણ લુખો લુખો અલ્યા, એ. મૂકી દેજે આ બધા ના ના લુખો કોને કીધું અલ્યા તમને નહીં લુખા છીએ અમે લુખા અરે બોલ સી તો બોલી હાલો ને આપણે યુવાન કીધું પેલું લુકવાન કીધું યા ચાદર તો ચોકર એટલે મારો કે લુખા સારા બે બે એક ઝઘડાનું મિલન પેલું આપણે રસ્તો કે દાન કરો ને ચિત્રમાં તમારા તો પછી? રસ્તાનો લોહી પી જમે જો ત્યાં રસ્તાનું વાતો એવું પાડી જ ને, હરજો નાટક ચાલુ કઈ ખબર ઉપર એટલે નાચા હા ને તાર આવો આપણો યે ગઈ સાલ ચૂંટણી છે યે અને સરપંચ માં કાઢવાનું કરો કાઢવું જ પડે ને માણસ આ 4 વર્ષથી કીધું રસ્તાનું હા કે ઠેકોણું નહીં કરતા ઠેકાણું નહીં પડતું રસ્તાનો નિકાલ લાવો કે કરીએ કરીએ એમ કઈ વાયદા બતાવું છે તમારે સરપંચ બનાવવા છે હું બની જાઉં 1000 રૂપિયા આલ્યા કે નહીં સરપંચ આલ્યા ને તો પછી હા ને આપણે અહીંયા કોમ્યા સરપંચ હોય કે ના હોય કોમ તો હારો જ કરવાનો આવું કરવાનું હોય કોમી યાર આ પાવર થોડું કરવાનું હોય યે હા ને અલ્યા રે અમે હેડીએ હઉ. સરપંચ નહીં પણ ગમની આ બધી ઓર રાખવું ઓટો મારતો રહું દાંતણ લેતા તો કે મજાક નહીં ભૂલતો પૈ બનશી મારો ને ક્યાં બેહાલ દઉં અલ્યા, એવું ના તાન. મામી છોકન આ વેવૈયા હમાસર નાટક કર્યો છે 1000 રૂપિયા લાવી લી સવાન લોટ લેતા હું એવું લેતા હું ભજ્જો બનાય પછી હા આપું તાણ હું હેપી દેવ દિવાળી દેવોની દિવાળી કહેવાય છે હાશવીન ટેટા ફોડજો આ સરપંચે ફોડ્યા એવા ના ફોડતા વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી